અરે ગીતાઓ, તમે આવો આવો, બેસો. મોટા ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અરે પ્રિયાઓ, પાણી લાવો તો, રાજના કાકી આવ્યા છે. મોટા ભાઈ, આમ અચાનક મારા જેઠાણી ગુજરી ગયા ને, એનું મને બહુ દુઃખ થયું. હા બેટા, પણ ભગવાન આગળ કોનું હાલે છે? ભગવાન કરે છે એ બધું ઠીક જ હશે ને. હા મોટા ભાઈ, પણ હવે બધું ભૂલી જાઓ અને હવે આગળ વધો. અરે ગીતા કાકી, તમે તમે અહીં આવ્યા ને, અમને બહુ ગમ્યું. કેમ છો, મજામાં ને? મજામાં દીકરા. પાયલ બહુ, આજે મારા જેઠાણી ગુજરી ગયા એને 3 મહિના થયા, એટલે મને થયું કે લાવને હું વહુને પણ મળતી આવું. થેન્ક યુ આંટી, તમને અમારી ચિંતા તો છે. ગીતાઓ, તમને જો કંઈ વાંધો ન હોય તો થોડાક દિવસ અહીંયા જ રોકાઈ જાઓ ને, તો બંને વહુને પણ સારું લાગે. હા મોટા ભાઈ, હું પણ એવું જ વિચારું છું કે થોડા દિવસ અહીંયા રોકાઈ જાઓ, એટલે બંને વહુઓને પણ સારું લાગે. કાકી, એમાં વિચારવાનું શું હોય? આ તમારું તો ઘર છે, તમારું જ્યારે મન પડે ને ત્યારે આવી જવાનું. હું રાજને કહીશ કે તમારા ઘરેથી તમારા કપડાં લઈ આવે. પ્રિયા, હવે અહીંયા બેઠી છે શું? થઈ ગઈ ને વાત? તો કિચનમાં જા અને કાકી માટે મસ્ત ગરમા ગરમ નાસ્તો બનાવીને લઈને આવો. હા ભાભી. હા પાયલો, ત્યાં સુધી તમે પણ ગીતા વહુને લઈને રૂમમાં જાઓ. હા પપ્પા. ચલો. પણ પાયલ બહુ, એક વાત કહું, જો તને ખોટું ન લાગે ને તો? હા બોલો ને કાકી, એમાં શું ખોટું લાગવાનું? તું આ પ્રિયા ગવારને કેવી રીતના ઝેલે છે? મને તો રાત જ્યારથી એની સાથે પરણીને આવ્યો છે ને ત્યારથી એ ગમતી જ નથી. સાચું કહું કાકી, તમારે તો ક્યારેક ક્યારેક આવવાનું હોય એટલે તમારે તો એનું ક્યારેક મોઢું જોવાનું થાય, પણ મારે તો 24 કલાક સામે ને સામે જ તે. વિચારો તો મારું શું થતું હશે. હા બેટા, એ વાત તારી સાવ સાચી. કાકી, હું શું કરું મને તો એ જ સમજ નથી પડતી. જ્યારે આને જો ને મને તો કાળ ચડે છે એને માથે. તો એ કારણે તું આ ઘરમાંથી બહાર કાઢી મૂકે, આ ઘરમાં રાજ કર ને. હવે તો તારા સાસુ પણ રહ્યા નથી, અને આ ઘરમાંથી એક ગવાર જતી રહે તો આ ઘર તારું જ થવાનું છે ને. હા કાકી, તમારી વાત તો 100% સાચી છે, પણ આ વાત મને પહેલાં કેમ મગજમાં ન આવી? પેલા મગજમાં ન આવી હોય તો કાંઈ નહીં, એ વાતને મારને ગોળી. ઇમ્પોર્ટન્ટ એ નથી, પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે એ કાળ મૂકીને ઘરમાંથી બહાર કાઢવી કઈ રીતે. હા કાકી, અને તમને તો ખબર જ છે કે રાજભાઈ ઘરમાં કંઈ કમાતા નથી. આ તો મારો ઘરવાળો બિચારો વિદેશ મહેનત કર્યા કરે છે ને, એના લીધે ઘર ચાલે છે. એટલે તો કહું છું કે તારો પતિ બિચારો દૂર વિદેશ રહીને પૈસા કમાય છે, અને આ ગામડાની ગવાર તારા પતિના પૈસા ઉપર એશ કરે છે. તો હું શું કરું કાકી? આ ગવારને ઘરની બહાર કાઢવાનો ઉપાય કાંઈક તો વિચારવો જ પડશે. સાચું કહું કાકી, મારા મનની વાત તો... અરે બેટા બોલ ને. આ તમે એક જ છો જે મારું દુઃખ સમજી શકો એમ છો. હવે તમે જેમ કહેશો ને હું એમ જ કરીશ. અરે પાયલ, તું તો મારા દીકરી જેવી છો. હું તારું દુઃખ ન સમજી શકું તો કોણ સમજી શકશે? આપણે એ ગવારને એટલી હેરાન કરશું કે ખુદ આ ઘર છોડીને જતી રહે. જો મારી પાસે એક આઈડિયા છે. શું? ફટાફટ બોલો. ઓકે કાકી, હમણાં ગઈ અને એમ જ આવી. ઓ પાયલ, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. બેવકૂફ.
ગવાર એ નહીં તું છો. મારી વાતોમાં એટલી જલ્દી ફસાઈ ગઈ. હવે જો તું આ ઘરની શું હાલત થાય છે. વર્ષો પહેલાંનો બદલો હવે હું લઈશ. આ ઘરમાં મારો પણ હક હતો તે તારી સાસુએ મારી પાસેથી છીનવી લીધો. હવે ધીમે ધીમે કરીને તમારું ઘર પરિવાર વેરવિખેર કરી નાખીશ. આને કહેવાય ઉંદર ફૂંક મારતો જાય અને કરડતો પણ જાય. મીઠું મીઠું બોલીને પાયલને ખબર પણ નહીં પડવા દઉં. એ રીતે એનો ઉપયોગ કરીને મારો સ્વાર્થ સાધીશ. પાયલ તો માત્ર એક મારા માટે હાથની કઠપુતલી છે. જેમ નચાવીશ એમ નાચશે. પ્રિયા, હા ભાભી. કાકી માટે ચા નાસ્તો તૈયાર છે? હા ભાભી, તમે બેસો, હું હમણાં લઈને આવી. ના, રહેવા દે. તારે કંઈ તે સારું બનવાની જરૂર નથી. એ ચા નાસ્તો મને આપી દે, હું લઈને જાઉં છું. સમજી? તું તારું કામ કર ચૂપચાપ. હા ભાભી. લ્યો ભાભી. ભાભી, આ તમે શું કર્યું? મેં કઈ જાણી જોઈને થોડી કર્યું છે. ભૂલથી હાથ લાગી ગયો. બાકી હું થોડી આવું કરી શકું? સોરી ભાભી, મને બહુ બળતરા થાય છે ને એટલે ખીજવાઈ ગયું. કઈ વાંધો નહીં. બળતરા થાય છે બહુ? હા ભાભી. પણ મને તો મારા દિલને બહુ જ ઠંડક મળી છે. કાશ કાકી પણ અહીં સાથે આવ્યા હોત ને તો એ પણ જોઈને ખુશ થઈ જાત. ભાભી, શું વિચારો છો? અરે કંઈ નહીં. મને દુઃખ થાય છે કે મારા લીધે તારા હાથ પર ચા ઢોળાઈ ગઈ. અરે ના ભાભી, તમારો કાંઈ વાંક નથી. ભૂલ તો મારી છે કે મેં ધ્યાનથી ના આપ્યો કહો. તમે જાઓ, હું સાફ કરી લઈશ. સારું. આટલી બધી ખુશ લાગે છે. શું થયું? અરે કાકી, વાત જ ના પૂછો. તમે ત્યાં હોત ને તો બહુ જ ખુશ થઈ જાત. એનો હાથ બળતો જોઈને મારા દિલને તો બહુ ઠંડક મળી. એમ છે ત્યારે આઈડિયા કોનો હતો? તમારો. થેન્ક યુ કાકી. જો પાયલ, થેન્ક યુ ન કહેવાનું હોય. મારી તો ફરજમાં આવે છે કે તારો હું સુખ જોઉં. આવી ગયા તમે? અરે તને કેવી રીતે ખબર પડી ગઈ કે હું આવી ગયો? હું છાના માના પગલે આવ્યો છતાં પણ ઓળખી ગઈ. હું તમારી પત્ની છું. તમારી આહટ સાંભળીને પણ ઓળખી જાઓ. ઓહો, આજે મારો મૂડ બહુ જ સારો છે. ઓહો, આજે એકદમ રોમેન્ટિક મૂડ છે. મને તો એમ થાય છે થોડો રોમાન્સ કરી લઉં. શું તમે પણ? એ બધું છોડ, આંખો બંધ કર. હું શું કામ આંખો બંધ કરું? આંખો બંધ કર ને, સવાલ બહુ કરે છે તું. ઠીક છે. આંખો ખોલતે ને. વાવ, આ તો બહુ સુંદર છે ને. કિંમતી પણ હશે ને? તારા કરતા વધારે કિંમતી તો ના હોય ને. અરે, આ હાથ પર તને શું થયું છે? કાંઈ નહીં, એ તો હું રસોઈ કરતી હતી ને એટલે જરાક દાજી ગઈ. જરૂર આ કામ ભાભીના જ હશે. ના ના, એમનો કોઈ વાંક નથી. મારાથી જ દાજી જવાય. રાજ, હું જાઉં છું, કાકી બોલાવે છે. થોડી વાર મારી પાસે બેસ ને. અરે આ થોડા દિવસે દરવાજો બંધ કરીને રોમેન્સ કરવાનો સમય ના હોય, ખરાબ લાગે. બીજા જોવે તો શું વિચારશે? પ્રિયા, હું આ ઘરમાં તને લગ્ન કરીને લાવ્યો છું. કોઈની મજાલ છે કે તને કોઈ કંઈ કહે? હા, પણ અત્યારે જવા દો. બાય. પણ પ્રિયા, પ્રિયા,
ક્યાં મરી ગયા? હા બોલો ને કાકી, શું કામ હતું? પતિ બહારથી આવ્યો નથી કે તરત એની સાથે ઘરે જાય છે. થોડા દિવસે થોડી મર્યાદા તો રાખો. રામ 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 રામ. આ ઘરમાં કોણ જાણે ક્યારે મર્યાદા આવશે. સોરી કાકી. હમ. પ્રિય, આ નવું બ્રેસલેટ તારા હાથમાં ક્યાંથી આવ્યું? રાજ મારા માટે લાવ્યો. સરસ છે ને? સરસ તો છે, પણ તારા હાથમાં શોભતું નથી. તું એ મને આપી દે. ના, આ હું તમને નહીં આપી શકું, કેમ કે રાજ મારા માટે પ્રેમથી લાવ્યા છે. જોયું વહુ, તારી દેરાણી તારા ઉપરવટ જાય છે અને તું ચૂપચાપ સાંભળી લે છે. તને એકવાર કહ્યું એમાં સંભળાતું નથી? આ બ્રેસલેટ મને આપી દે. કીધું એટલે આપી દેવાનું. ના, હું નહીં આપું. નહીં આપે એમ? ગામડાની ગવાર તું મારી સામે થઈ છે. આ ઘરમાં હું જેમ કહું ને એમ જ થશે, સમજી? લાવ, કાઢ. ના ભાભી. શું ચાલે છે આ બધું? આ તમારી ઘરવાળીને પૂછો. પ્રિયા, શું થયું? કાંઈ નહીં, જવા દે. તું મને કહીશ પ્રિયા શું થયું છે એમ? બેટા, હું તને કહું છું કે શું થયું છે. પપ્પા, તમે તો વચ્ચે બોલતા જ નહીં. કેમ ના બોલું? આ બધું તમારા લીધે જ થાય છે. અને મેં નજરો નજર જોયું છે, તમે જબરજસ્તી કરીને આ વહુના હાથમાંથી બ્રેસલેટ કાઢતા હતા. હા તો શું થયું? મારો પતિ કમાય છે અને મારા પતિના પૈસે જ તમે બધા લીલા લેર કરો છો. અને હા, એક વાત યાદ રાખજો, મારો પતિ ત્યાં દિન રાત મહેનત કરે છે ને એના લીધે જ તમારે આ બધી મોંઘી મોંઘી વસ્તુ તમારી પાસે આવે છે. ભાભી, મારે તમને શું કહેવું? તમે નાની અમથી વાતનો પહાડ બનાવી દો છો. આ ઘરને તો તમે નરક બનાવી દીધું છે. કેટલા તમને સમજાવ્યા પણ તમે સમજતા જ નથી. જ્યારે આ ઘરમાં પગ મૂકે ને ત્યારે કંકાસ ને કંકાસ જ ઊભો હોય છે. વહુ, હજી હું કહું છું કે તમે તમારો સ્વભાવ બદલાવો અને આ જોવાનો નજરિયો બદલાવો, નહીંતર આ ઘરને બરબાદ થતા વાર નહીં લાગે. અને આ ભોળી ગાય જેવી વહુ, એને તમારું શું બગાડ્યું છે? અરે એ બિચારી તો આખો દિવસ ભાભી ભાભી કરીને તમારા ગુણ ગાય છે અને તમારે તો બસ જલસા જ કરવા છે. અને હું જોઉં છું કે આખા ઘરનું કામ એ એકલી કરે છે અને તમે જીભ ચલાવવા સિવાય બીજું કાંઈ કરો છો? ભાભી, આને જ કહેવાય અખણ ગયા દખણ ગયા પણ લખણ ન ગયા. તમે અહીંયા જાઓ ને પણ સ્વભાવ ન બદલાય. હા હા, તમને બધાને તો હું જ ખરાબ લાગુ છું. તમારા બધાની નજરમાં હું જ ખટકું છું. અને તમારી આ ભોળી ગાય જેવીને તો પગ પૂજીને માથે ચડાવો. હું પાયલ વહુને સમજાવું છું. અરે અરે વહુ, શાંત થાઓ. આમ બિચારા ઓશિકા ઉપર ગુસ્સો કરવાથી કાંઈ નહીં થાય. તો શું કરું કાકી? જોયું ને તમે નીચે પેલી એ તો મારો ઘરવાળો કે વિદેશમાં મહેનત કરે છે, પૈસા કમાય છે, એ પૈસાથી આ ઘર ચાલે છે અને આ લોકો બધા મળીને મારા પર દાદાગીરી કરે. હું તો કહું છું કે મારું માન બતાવી દે ઈ છછુંદરીની ઓકાત. તું એની જેઠાણી છે કે એ તારી? અમે તો અમારી જેઠાણીની સામે માથું ઊંચું કરીને પણ વાત ન કરતા. જેમ જેઠાણી કહે ને એમ જ કરતા. એટલે જ કહું છું કે તું આ છછુંદરીને મુઠ્ઠીમાં રાખતા શીખ. પણ કાકી, એ કઈ રીતે? અરે આમ નજીક આવ. આ 4 દિવાલોને પણ કાન હોય છે. ઓહો, તો એમ વાત છે. હવે જો આ જેઠાણીનો અસલી રંગ બતાવશે. આ પ્રિયા નામની ડેટકી બહુ કૂદકા મારે છે ને, હવે એને ખબર પડશે
કે પાયલ સામે થવાની સજા શું હોય છે. આ પાયલ છે ને એ કોઈ દિવસ કોઈની સગી થઈ નથી અને થશે પણ નહીં. શાબાશ પાયલ શાબાશ, મને તારા પર ગર્વ છે બેટા. હા